વેલકમ બેક। ગુજરાતમાં એક પછી એક નકલીની ભરમાર ફૂટી નીકળી છે, ત્યારે હવે અમદાવાદમાંથી પ્રથમ વખત ઝડપાઈ છે નકલી ડોલર છાપવાની ફેક્ટરી। નકલી ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક કૌભાંડ સામે આવ્યા છે, પરંતુ હવે પહેલી વખત સામે આવ્યું છે વિદેશી ચલણીનું નકલી નોટ બનાવવાનું કૌભાંડ। અમદાવાદના વટવા વિસ્તારમાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે। એસઓજીની ટીમે આ મામલે 4 યુવકોની ધરપકડ કરી છે। વટવાના પ્લેટિનિયમ એસ્ટેટના શેડ નંબર 65માં ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા યુવકે તેના મિત્રો સાથે મળીને ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની કામગીરી શરૂ કરી હતી। જો કે આરોપીઓ નકલી ડોલર બજારમાં વટાવે તે પહેલા જ પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો। એસઓજીને બાતમી મળી હતી કે રોનક રાઠોડ નામનો યુવક બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર લઈને માર્કેટમાં વટાવવાની ફિરાકમાં છે, જે બાદ પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો। રોનકની પૂછપરછમાં તેને આ ડોલર ખુશ પટેલ નામના વ્યક્તિને આપ્યા હોવાનું કબૂલ્યું। ખુશે રોનકને $1 35 રૂપિયામાં આપ્યા હતા અને રોનક તેને 40 રૂપિયાના ભાવે વેચવાની તૈયારીમાં હતો। આથી પોલીસે ખુશ પટેલને ઝડપી લીધો। ખુશને ગાંધીનગરમાં રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે $50નું બંડલ આપ્યું હતું। મૌલિક વટવામાં પ્લેટિનિયમ એસ્ટેટમાં શેડ ધરાવતો હતો। અહીં ધ્રુવ દેસાઈ નામનો અન્ય યુવક અને મૌલિક સાથે મળીને નકલી ડોલર છાપતા। એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 50થી 55ની આજુબાજુ કિંમત હોય છે એ 40 રૂપિયામાં વેચી રહ્યા છે, જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલ અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ, આ 4 આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ 4 આરોપીને પકડી પાડેલ છે। એસઓજીએ બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલરની કુલ 151 નોટ, બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપેલ 18 નંગ સીટ અને ડોલર છાપવાની મશીનરી જપ્ત કરી છે। આ ઉપરાંત કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે ધંધામાં નુકસાન જતા મૌલિક પર દેવું થઈ ગયું હતું। મૌલિકને પોતાનું દેવું ઝડપથી ભરપાઈ કરવું હતું, આથી વધુ રૂપિયા કમાવાની લાલચે તેમણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનો પ્લાન બનાવ્યો। ઓક્ટોબર મહિનામાં મૌલિક ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો અને ગાંધીનગરથી નોટો છાપવાનું મશીન ખરીદ્યું, જે બાદ રો મટીરિયલની પણ ખરીદી કરવામાં આવી। મૌલિક અને ધ્રુવે ઇન્ટરનેટ પરથી મશીનના સોફ્ટવેર પ્રમાણે ઓસ્ટ્રેલિયન ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી હતી। નકલી નોટોનું પ્રોડક્શન થયા બાદ ધ્રુવ પટેલે નોટો બજારમાં વટાવવા માટે આપી હતી।